वो कौन है जो आकर ख्वाबों में छा गया है, एक दिन मुझे बता दे तू किस पे आ गया है। बदल के ला 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 ला, क्यों रात आ रही है आँखों में नींद आकर, क्यों दूर जा रही है। ચાલ આજે વેધરના હિસાબે ઘણા આવી નથી હા, શક્યા, weather પણ બહુ. નોર્મલી આખું પેક હોય છે અને બધાને બહુ જ આનંદ આવે છે. અને ગોગનભાઈ અને હરદાસભાઈએ ડોનેટ કર્યું છે ખાવાનું, અને ભક્તિબેન જોશી અને દીપકભાઈ જોશી અને તમે જલારામ પર- દાદાની એ લોકો જલારામમાંથી લઈને આપણા આવ્યું છે. મેરના ભાઈ છે ગોગનભાઈ, હરદાસભાઈ, હજી તમે તરક્કી કરો અને આ બધી બહેનોની આશીર્વાદ તમારા ભેગા છે. રામ રામ, સીતારામ, જય માતાજી, હર 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 મહાદેવ હર. તમે બધા મજામાં છે? ભગવાન માતાજી બધાને રક્ષા કરે. તો આપણે આગળ જવું છે એક જગ્યા છે, અહીંયા લોકલ રેસ્ટોરન્ટ છે અને બહેનો બધાય છે. કિંગ્સનો બર્થડે છે તો એની ઉજવણી, એનું સેલિબ્રેશન કરે છે ગીતાબેનને તો બધા ઓળખતા જ છે, તો આપણે ત્યાં જઈએ અને તમને એનો પરિચય અપાવવા. તો હાલો ત્યાં જઈને મળ્યા. જય માતા. When will I return? Daydream my way to you. Memories aren't hard to find. God send Lord Jesus King, long live our Lord King. God send the King,
for years, long to live in our arms. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Please just happy birthday to you. Happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Please just happy birthday to you. Happy birthday, मुझे बता दे तू किस पे आ गया है वो पानी जो वो बजा दिया है एक दिन मुझे बता दे तू किस पे आ गया है तो कौन है जो आकर वो बजा दिया है Right, everyone, down, close the doors. ચાલો ચાલો હાલો સીતારામ બરાબર છો જાઓ જાઓ રમો રમો तू किस पे आ गया है वो कौन है जो आकर ख्वाबों में छा गया है
હાલો હાલો तू किस पे आ गया है वो कौन है जो आकर ख्वाबों में छा गया है रास्ते पे रखना मस्ती क्यों रात आ रही है आँखों में मस्ती क्यों रात आ रही है आँखों में दूर जा रही है कोई सुना गया है वो कौन है जो आकर ख्वाबों में छा गया है ये दिल मुझे बता दे तू किससे आ गया है वो कौन है जो आकर ख्वाबों में छा प्यार में जरा संभलना बड़े धोखे सदा हमें अब जिंदगी चलना प्यार में जरा संभलना बड़े धोखे सदा हमें अब जिंदगी चलना चलना જો ઉમર જોવાની ન હોય કા બેન ઉમર નહીં જોવાની કેટલા મસ્ત મજા કરે છે હે ને જય શ્રી રામ આપણે
बाबूजी धीरे चलना चाल के थोड़ा सुधरना परिंदों में इस राहों में बाबूजी धीरे चलना આહા હો હાલો હાલો ઓ ચાય પી લ્યો So make sure you everyone please say that you want to make them decent. Thank you. જોવો ચાય પીતા પીતા ને મસ્ત મસ્ત મજા આવે છે ને મજા આવે બસ, મજા કરવાની એટલે કેવી રીતે આવવાનું છે YouTube માં હા હું મૂકીશ વિડીયો વાંધો નહીં ને ના વાંધો મસ્ત દિલથી કે પ્રિન્સ ચાર્લ્સ નો બર્થડે તો ચાય કામ કર્યો છે ચાય કામ ચાય પીઓ Is the photo picture sitting from that side? Please. Beraber. ચાય પીઓ Cheers. બહુ બધા મજા કરે છે એકદમ જોરદાર જોરદાર મજા કરે છે હે ને Cheers. Well done. ખરેખર રામભાઈ હા હા હું જ્યારે કેમ્પેઇન કરતી હતી ને Okay. ઇલેક્શન ટાઈમે યા ત્યારે મેં ડોર નોક કર્યો ને ત્યારે ભજીયા લઈને ભજીયાવાળા હાથમાં એને દરવાજો ખોલ્યો હા. તો તમે એ કે હા એ કે મને કે ચાલ ભજીયા ખાને મધર્સ ડે જ હતો તે દિવસે હો તો તો આ મારે એડોપ્ટેડ મધર તો એ મને એને મેં એડોપ્ટ કર્યા છે મારા મધર તરીકે મધર્સ ડે દિવસે મને મધર મળ્યા છે તો તમને કેવું લાગે છે આયા
એક એના પર sign કરવાનું છે. બહુ મજા આવે છે હે ને? અને ઇટ્સ Every નાઇસ ટુ સેલિબ્રેટ આ કિંગ ચાર્લ્સ announce બર્થડે કરવાનું છે, એનો. એ લોકોનો બધાનો સપોર્ટ મને બહુ જ સાંભળો. છે આ બધાને ને હું એવી રીતે કહું કે આ બધાય મારી શક્તિ છે આ લોકો ન આવે ને કારણ કે એ લોકો માટે જ કરું છું ને એ લોકો એન્જોય કરતા હોય ને Yeah, એ મને definitely. વધારે ગમે કીર્તિબેન છે મીના આંટી છે ઘણો ટાઈમ પછી પણ બહુ સપોર્ટ તમે જે કરો છો એ નથી રાખતા. અને- આટલા અને- બધી ઉંમરે એન્જોય કરે છે આપણા મા બાપ અમારા ગીતાબેન છે ને અમારા કાઉન્સિલર અમારા એરિયાના કાઉન્સિલર છે ને બહુ જ સારું કામ કરે છે વી આર પ્રાઉડ ઓફ હર અને આટલી સરસ બધાને કોફી મોર્નિંગમાં આટલી મજા કરાવે છે તો અમને બધાને બહુ જ આનંદ આવે અને છે મેરની દીકરી છે ને અને હા અને અમારા મેરનું પોરબંદરની લોહી. છોકરી છે હા. હા અમારી બેન છે પોરબંદરની દીકરી છે પોરબંદરની બેન છે મારી અને જોઈ પીને ખૂબ સરસ ખૂબ સરસ આવો નવો એન્જોય કરતા રહ્યો અને બેન સાથે અને બેન બી કરાવતા રહ્યો બધા. સાચી વાત વી આર પ્રાઉડ ઓફ હસતે કટ જાય રસ્તે જિંદગી यूं ही चलती રહે પછી શાયરી ગમ બદલેંગે ના હમ દુનિયા ચાહે બદલતી રહે તો આવી મજા છે જો ગીતાબેન ને આવજો તમે બી. હા સો બે બીજા બેન ને ઓકે હા બેન બધા કરે છો કોનો કોનો ચાલ્યો છે યા દર વીકે ગીતાબેનની કોફી મોર્નિંગમાં આવે છે ને અમને બહુ મજા આવે છે તો ભગવાન કરે કે આવી નવી કોફી મોર્નિંગ ચાલુ રાખે કરતા રહ્યા બધા એન્જોય કરતા રહ્યા બધા એન્જોય કરતા રહીએ હે ને તમારી બેન તમે બી આવો છો હા એવરી વીક આવું છું અને લુક ફોરવર્ડ ટુ કમ હિયર તો મીટ અધર પીપલ બધાને એને મજા આવે છે સારું બસ આવીને આવી એન્જોય કરતા રહ્યો મસ્ત રીતે હે ને તમે બી ને એવરી વીક આવીએ છે એન્જોય કરીએ છીએ મજા આવે આ બે ચાઈ બસ લઈ આવજો માઇન્ડ ફ્રેશ થઈ જાય યા બે કપ લઈ આવજો અને આનો નામ શું કે નો ઓરા છો હા ઓરે કેવી મજા આવે છે અમને બહુ મજા આવે છે ગીતાની કોફી મોર્નિંગમાં બહુ મજા આવે છે દર વીકે જુદું જુદું હોય છે પછી હેલ્થ ટીપ આપે છે બધી અમે એન્જોય કરીએ છીએ હા, હા. નાઈસ બસ આ રીતના આપણે એન્જોય કરતા રહીએ ને બધા બેન બી સારું કરે છે ને સારું બહુ સારું હા ફાઇન ફાઇન આમાં શું બાકી કોણ ક્યારે વયું જવાનું કઈ ખબર નથી હે ને એક દિવસ આપણે ખબર જ નહીં ઉપર હોય જે સાથે આવશે એ આજ આવશે એકદમ એન્જોય કરતા રહ્યો વરા છો બેન તમને મજા આવે છે મજા આવે છે મજા આવે છે બહુ મસ્ત મજા આવે છે ગીતાબેનના કોફી મોર્નિંગમાં હે ને થેન્ક યુ હજી બી બીજા બી જોડાવ કા ઓકે ઘણા બધા બીજા આવો એમ બેનો આજે છે ને આજે વેધરના હિસાબે ઘણા આવી નથી હા, શક્યા weather પણ બહુ. નોર્મલી આખું પેક હોય છે અને બધાને બહુ જ આનંદ આવે છે અને ગીતાબેન ઇઝ ડુઇંગ અ વન્ડરફુલ જોબ and we are proud of ગીતાબેન she is our counselor area counselor and she is doing a wonderful job we are proud of her થેન્ક યુ તમને મજા આવે છે હા તમે શું કહો છો દર વીકે આવીએ છીએ અહીંયા જુદા જુદા પ્રોગ્રામ કરીએ છીએ ઓકે અને મજા કરીએ છીએ એન્જોય Okay. કરીએ છીએ આ સ્પેશિયલ નંબર આપણે કરીશું શનિ રવિ ખાલી ઘરમાં રહીએ છીએ ના પણ સારું ને બેન આજે રાત્રે આવશું સત્સંગ છે અમારો 4 થી 6 ઓકે પછી મંગળવારે રાતના અમારો સત્સંગ ચાલે છે એ 30 વર્ષથી ચાલે છે સત્સંગ. વાહ ભાઈ વાહ. આમને આમ ચાલતું રહીએ અને સોમવારે અમે યોગા કરીએ છીએ અરે વાહ તો પછી યંગ છો ને હજી ક્યાં નહીં આ ઉંમર થઈ ગઈ ઘણા બધા અહીંયા હા અભી તો મેં જવાન અમને જોઈએ છે કે આ હોલ ચાલુ રહે અને અમને જોઈએ છે કાઉન્સિલને રિક્વેસ્ટ કરીએ છીએ કે કાઉન્સિલ આ હોલ છે ને કાઉન્સિલ જેમ રન કરે છે ને અમને એવું જોઈએ છે કાઉન્સિલ એ જ રીતે રન કરે અને આ કેટલા બધા એલ્ડરલી પીપલને વલ્નરેબલ પીપલને ને બધાને ફાયદો થાય છે અને બધા બહુ આનંદ કરે છે તો ઘરે એકલા હોય તો એ લોકો બિચારા ડિપ્રેસ થઈ જાય એની બદલીમાં આ હોલ ચાલુ રહે તો બહુ સારું Thank you. નતો ઓરિજિનલી પણ હું 3 વ્યક્તિને થેન્ક યુ ખૂબ ખૂબ આભાર માની એ છે અમારા ભક્તિબેન અને દીપકભાઈ જોશી બબીતા જોશી એના તરફથી છે અને મીનાબેન દત્તાની એ બે જણાએ શેર કરીને નાસ્તો ઓર્ડર કર્યો હતો એટલે એ લોકો બેને કાઢ્યાથી વધારે નહીં થેન્ક યુ સો મચ મીનાબેન તમારા પરિવારને અને ભક્તિબેન અને દીપકભાઈ જોશી થેન્ક યુ સો મચ અને આપણે આરતી સ્વીટ સેન્ટર વાળા એ પોસ્ટર જોયું એ લોકો એની સામેથી મોકલી દીધું ખાવાનું ના ચાયની કેટલી વાહ ભાઈ વાહ આરતી સ્વીટ ઓલવેઝ આભાર માનીએ આવું ધન્યવાદ કામમાં હાજર જ હોય છે ગીતાબેન છે થેન્ક યુ ગોગનભાઈ થેન્ક યુ બીજા કોને તો મને નામ જાજો આવડતા નથી એવી આપણી હા શ્રેયા ઘોષાલ હા એવી આપણી રૂપાસબેન સોની ને આપણે તાળીઓથી વધાવીએ એવર ક્વીન કહી શકીએ
કે એ ઓલવેઝ જો કે મને મારો જ અનુભવ કહું છું, ગમે ત્યારે છેલ્લી મિનિટે પૂછું કે રૂપાબેન ગાશો, અરે પૂછવાનું જ ન હોય ને બિચારી તરત મારો હા હું ગાઈશ. એટલે ઇટ્સ સો નાઇસ રૂપાબેન, થેન્ક યુ સો મચ. ને ગઈકાલે આપણે ગીતાસ કોફી મોર્નિંગમાં બધી લેડીઝ ગયા હતા રૂપાબેન સાથે ફેશન શો કરવા. ફેશન શો કરવા એટલે એકદમ પ્રાઉડ ફીલ થવું જોઈએ. મને તો એકદમ ગર્વ છે તમારા ઉપરને પ્રાઉડ ફીલ કરું છું કે વેલ ડન, કારણ કે યુ નીડ અ લોટ ઓફ કરેજ. બહુ હિંમત જોઈએ કેક વોક કરવા માટે. હંસી, ઉષા, આપણે નૈનાબેન, ભગીબેન, મીનાબેન, દીક્ષિતાબેન, બીજું કોણ ગયું હતું? શોભનાબેન, અમારા કીર્તિબેન, ભક્તિબેન, ભારતીબેન અને મારા શું કહે બધા બેન ખુશાલ છે અને આ બ્રિટિશ છોકરા બી બહુ યુ હેપી હેપી અમારા પ્રભાબેન કહેતા બીજા કોઈ નામ ભૂલી નથી ને રૂપાબેન ને ગીત ગાયા હતા. હંસી મારી કેમ હંસી નૈનાબેન કહેતા હા હંસી મારી હંસી ઓલી હંસી. એટલે well done, you guys did absolutely amazing job for doing catwalk. For some elderly people, it put a big smile on their face, and they were loving it. They loved every moment. So thank you so much to all the group. Thank you, Rupaben. You can carry on. Thank you. પહોંચી જાઓ. આ તમારી કોફી મોર્નિંગ છે. આ મારી કોફી મોર્નિંગ નથી પણ આપણી કોફી મોર્નિંગ છે. એટલે દરવાજા ખુલ્લા છે, ગમે ત્યારે તમારે આવવું હોય તમે આવી શકો બેઝિક. ને રૂપાબેન તમારે ગાવું હોય ને તમારે કહેવાનું કે મને હવે છે ને આજ ગળામાં ખંજવાળ આવે મારે ગાવું છે. She is so humble and wonderful person. Ladies and gentlemen, make sure આજે આપણી કોફી શોપ કોફી મોર્નિંગ છે. એવરીબડી તમારા ફ્રેન્ડ્સને બોલાવો, તમારા જે પણ રિલેટિવ્સ હોય ને બોલાવો, and let's make this rock. Yes? કપકેક્સ પર લઈ આવ્યા તો પ્લીઝ હંસાબેનને તાળીઓથી વધાવીએ. Thank you. તો આજે જે બોર્ડ છે એ ગીતાબેને ખુદે બનાવ્યો છે તમારે રીતે ઘરે. હા મારે ગીતાસ કોફી મોર્નિંગ, ગીતાસ કોફી એન્ડ ચાય મોર્નિંગ. ગીતાસ કોફી એન્ડ ચાય મોર્નિંગ અને આ બધા કપ ને આ હું વચમાં આવી બને મારું ઇન્ટરનેશનલ વુમન્સ ડે હતો ને હા આ ઈ બોર્ડ છે. આ એક એક લેડી જેટલી આવી હતી ને બધાને મેસેજીસ અને મહેનતથી હાથેથી લખ્યા છે. આપણે શું લખી છે ઇન્ટરનેશનલ વુમન્સ ડે એટલે આ બધાના મેસેજીસ છે. આ ઈ બોર્ડ છે. તો આ બોર્ડ બી એટલું દર્શાવે કે તમારા તમે જે કાર્ય કરો છો એ બહુ સારું અને બહેનોને બી મજા આવે છે. બધાને રિવ્યુ લીધો આપણે. આ તો પરિચય દેવાનો જ ન હોય ગીતાબેનનો તો લગભગ તો ઓળખતા જ હશે. તો બી ગીતાબેન તમારો પરિચય આપી દો. શું કહું, બસ તમારી બધાની દીકરી છું અને કારાવદર લીલાભાઈ પુંજાભાઈ કારાવદર દીકરાની બહુ થાવ એટલે કારાવદર કુટુંબની બહુ છું પણ તમારા બધાની લાડલી ને તમારા બધાની દીકરી છું. અને બીજું તો હું તમને શું કહું, તમે બહુ સારા કાર્ય કરે છે બેન અને બધાનો આપણે રિવ્યુ લીધો. બધા ઓલ પીપલ જે કંઈ પણ એના મનમાં હોય એ બિચારે ગીતાબેન અહીંયા બધાને ભેગા કરે છે. અને કાઉન્સિલમાં હું તમારી પોઝિશન છે? હું કાઉન્સિલર છું. ગીતાબેન કાઉન્સિલર બી છે. એ આપણા મેરની દીકરી છે. તો ધન્યવાદ છે કે આપણા મેરની દીકરી થઈને તમે આટલો કરો. કેમ કે મેરના ખૂનમાં તો હોય જ દયા ભાવ પ્રેમ દાતારી સુરવીરતા અને આવું નવું કાર્ય કરતા રહ્યો. બધાને બિચારાને એલ્ડરલી પીપલ અહીંયા આવે અને એન્જોય કરે છે. થેન્ક યુ ગીતા, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. How he sings the Lord's song in the strange land. When the wind dies away, how he sings with love and song. Now shall we sing the Lord's song in strange land.
the rivers of Sahara carries and on. And remember sorrow. જલેબી, ભજીયા અને આ પ્રિન્સ ચાર્લ્સની બર્થડેની કેક હે ને બેન? એન્જોય બધા. આ જલેબી બતાવે, ભજીયા છે, ગાંઠિયા, ચટણી અને આ ગાંઠિયા. આ બધું ક્યાંથી આવ્યું ગીતાબેન જમવાનું? જમવાનું છે ને આપણે આરતી સ્વીટ સેન્ટરે પણ ડોનેટ કર્યું છે ફૂડ. એ ડોનેટ કર્યું એની? હા, એ લોકોએ ડોનેટ. ગોગનભાઈ? હા, ગોગનભાઈ અને હરદાસભાઈએ આ ડોનેટ કર્યું છે ખાવાનું. અને ભક્તિબેન જોશી અને દીપકભાઈ જોશી અને તમે જલારામ દાદાની એ લોકોએ જલારામમાંથી લઈને આવ્યું છે. એટલે એ લોકો તરફથી ના નાની તરફથી આ બેન જલારામ વાળા છો? તમે ઓર્ડર કરીને તમે આમાં ડોનેટ કર્યું. તો આ બેને ગાંઠિયા ને તે અમુક વસ્તુ અને અમુક વસ્તુ ગોગનભાઈ. થેન્ક યુ ગોગનભાઈ. અને ગોગનભાઈ તો હર ઘડી હરદાસભાઈ ગોગનભાઈ ને હરદાસભાઈ છે ને કેટલી ફેર લોકોએ ફૂડ ડોનેટ કર્યું છે અને ઓમે સપોર્ટ કરે. ના પાડીએ તોય કે ના અમે બેન મોકલી દે છે ક્યારેક. આ બેને કેક આપણા ઓલવેઝ હાજર જ હોય. સારું કહેવાય ને. આપણા મેરના ભાઈ છે ગોગનભાઈ, હરદાસભાઈ. હજી તમે તરક્કી કરો અને આ બધી બહેનોની આશીર્વાદ તમારા ભેગા છે. અને હંસાબેને કેક બનાવ્યો છે. અરે આ હંસાબેને કેક બનાવ્યો છે. વાહ ભાઈ વાહ. બધી બહેનો આટલા મસ્ત મસ્ત એન્જોય કરે છે. આ બેન તમે? નમસ્તે, જય શ્રી કૃષ્ણ, વેરી નાઇસ, કિંગ્સ બર્થડે સેલિબ્રેટ. આ કેક બનાવી છે બેને. આ બધાને પીરસો છો ને? તમે આ ઘરે બનાવી? અચ્છા. આ બી તમે બનાવી ને આ તમે બનાવી? તો આ બેન કેક બનાવી છે. અને તમે ઓર્ડર લ્યો છો કે? તો તમારો નંબર નાખી દેજો આમાં. કોઈ નહીં બનાવી છે. ઓકે. ફોન નંબર છે 07855950015. હું તમે મને આપજો, હું આમાં નાખી દઈશ. ગીતા મોર્નિંગ કોફી ગ્રુપમાં જોડાયેલી છું ભાગ્યસર ધામમાં. વાહ ભાઈ. જય શ્રી રામ. તો બધી બહેનો એકદમ એન્જોય કરે છે અને ગીતાબેન સારું કાર્ય કરે છે. તમારે જોડાવવું હોય તો બી જોડાઈ શકો. ગીતાબેન, આમાં તમારી સાથે જોડાવવું હોય બહેનોને તો શું કરવાનું? કઈ પેલું કોઈને મારી સાથે જોડાવ એટલે કોફી મોર્નિંગમાં આવું. હા, એવું કઈ કે તમે પાર્ટી કરતા હોય જેને પણ કોફી મોર્નિંગમાં જોડાવવું હોય ને આવવું હોય એ બધા માટે ખુલ્લી છે કોફી મોર્નિંગ. તમે આવી શકો છો, કંઈ કરવાનું નથી, જસ્ટ ખાલી આ દરવાજા ખુલ્લા છે, તમે આવીને એન્જોય કરો. બસ કોફી મોર્નિંગ તમારી માટે જ છે. ચાલો તો અને રામભાઈ કહું ને તો આ કોફી મોર્નિંગ ચાલુ કેવી રીતે થાય ને એ હું તમને કહું. હા. જ્યારે પહેલી ફેર હું ઇલેક્શનમાં આવી હતી ને 2019માં, ત્યારે આવો જ વેધર હતી. હા હા, વરસાદ. એટલે એક તો આ વરસાદ આવી વેધર હોય એટલે આપણે કેવું રડવું આવે ને ગમે નહીં, ઇન્ડિયા યાદ આવે, આપણા પરિવાર યાદ આવે બધાના. એટલે એ ટાઈમે છે ને હજી હું ઇલેક્શનમાં પહેલી ફેર આવી હતી ત્યારે દરવાજા ખખડાવતી હતી ને ત્યારે ઘણી બધી લેડીઝ બધી જ જ્ઞાતિમાંથી એલ્ડરલી લેડીઝ હતી બિચારી રડવા માંડી ને પેલા તો ખીચકાઈ ગઈ કે તમે લોકો છે ને પોલિટિશિયન્સના કાઉન્સિલર તમે છે ને આ ટાઈમે અમને બોલાવવા આવો છો ને કે તમે અમારા માટે શું કરો છો ના તે. એટલે પેલા મેં એને શાંત પાડ્યા કે ભાઈ
શાંતિ તમારી રાખો. કાઉન્સિલર નથી, કેન્ડિડેટ છું, હજી તો ઊભી છું આ ટર્મમાં. હા. પણ એ કહે કે ના અમારા માટે કોઈ કંઈ કરતું નથી. એટલે મેં કીધું તમને મારી પાસેથી શું આશા છે? મેં કીધું કે તો ત્યારે એ લોકોએ બિચારા મને એક્સપ્લેન કરી બધી લેડીઝે. એ કે જો અમે ક્યાં જઈએ, અમુકના કે હસબન્ડ નથી, અમુક રિટાયર્ડ છે, અમુકના છોકરા મોટા થઈ ગયા છે. એ કે અમને કોઈ ગાડીમાં લઈ જાય ને ત્યારે અમે જઈ શકીએ. લોકલી અમારા માટે કંઈ છે નહીં કોઈ એક્ટિવિટી, અમે ક્યાં જઈએ લોકલી? એટલે મેં કીધું તમારે મારી પાસે શું આશા છે? તો એ લોકોએ ત્યારે બિચારા એ કીધું, એની મનની વ્યથા મને કીધું કે જો કાંઈ પણ એમ કે શું છે અહીંયા લોકલી કોઈ કોફી મોર્નિંગ જેવું કંઈ ચાલુ હોય તો અમે જઈ શકીએ અમારી મેદેથી એમ નજીકમાં હાલીને. બરાબર. તો ત્યારે મેં એ લોકોને કીધું કે જો હું જીતું કે ન જીતું પણ હું આ કોફી મોર્નિંગ ચાલુ કરીશ. ત્યારે ત્યારનું તમે ચાલુ કરો. હા, પછી છે ને કોવિડ આવ્યું, લોકડાઉન હતું, પછી લોકડાઉન ખુલ્લું આવે પછી ધીમે ધીમે આ હોલનું બુકિંગ આ તે બધું કરતા પછી મેં એ લોકોની કોફી મોર્નિંગ આ ચાલુ કેટલો કરી. ટાઈમ થઈ ગયો ને કેટલા દિવસ હોય આ તમારું? દર શુક્રવારે દર શુક્રવારે? પહેલા હા દર શુક્રવારે હોય છે 11 થી 1 વાગે ઋષિમિત ક્રિએશન સેન્ટરમાં. હું એડ્રેસ નાખી દઈશ, કોઈ બહેનોને આવવું હોય ઓનલાઈન. હા. ને આ અત્યાર સુધી તો મારા જ ખર્ચે ચલાવતી હતી કોફી મોર્નિંગ, પણ હમણાં આ બધી બહેનો એ છે ને બાંધીને ધરાવીને લોકો કે તમારો અમે શું પાઉન્ડ વાત? કે કંઈક આપીએ. હા, તો ગીતાબેન પોતાના ખર્ચે 18 સુધી હલાવતા હતા. અને તમારે આવવું હોય ફ્રાઈડે ના 11 થી 1 ના 11 થી 1 વાગે હું એડ્રેસ નાખી દઈશ. અને ગીતાબેન ને તો બધાય સાથ સહકાર આપજો અને ભેગા થઈ જાવ, મજા કરજો. આમાં એક દિવસ હોય ના ગીતાબેન? હા, સાચી વાત છે. અને ત્યાં રમભાઈ આ કોફી મોર્નિંગ કરવાનો મતલબ જ એ કે આપણે લેડીઝ છે ને હા. એ કેટલી બધી જિમ્મેદારી આપણો પર હોય યા, યા, યા. responsibility હોય બિચારી છે. કામ કરી કરીને કામ આ કરી દેશમાં કરીને તો- વહુ હોય છે, જો હા, દીકરી દીકરી હોય હોય છે, માં, દાદી, નાની, આ યા, તે. યા, યા. ઈ બધામાં છે ને આપણે આપણા પોતાના સર્વ ભૂલી ભૂલી જાય. જાય યા, છે. યા. એટલે આ બધી લેડીઝને હું ઈ જ કહું કે તમે યા. ગમે એટલા બિઝી હોય, ભલે. ગમે એટલું તમારી પાસે યા. કામ ન હોય, એક દિવસ તમે થોડો મેં કે યા. અડધી કલાક કે 20 મિનિટ યા. તમારી માટે કાઢીને તમે અહીંયા આવો, બહાર નીકળો. કારણ આપણે મેન્ટલી સ્થિતિ હશે ને ભાઈ અને સરસ એકદમ ને. ગીતાબેન ખરેખર બધી બહેનો, માતાઓ, દીકરીઓ આટલા મોજથી એન્જોય કરતા હતા કે બધું ભૂલીને બધાય તમને આશીર્વાદ મળશે કે ખુલ્લે દિલથી જે કંઈ હોય તે આપણે કરવાનું છે. સાચી વાત છે. બરાબર? અને સાચે રસ્તે જાય ને આપણે કંઈ ખરાબ તો આ નથી. કંઈ ખરાબ. બસ ને that's it. આપણે આ બધાના આશીર્વાદ જ વધારે જોઈએ છે કે એ લોકો બસ ખુશ રહે. અને હું આપણી કોફી મોર્નિંગ એક જ રૂલ છે, પોઝિટિવ માઇન્ડથી તમે આવો અને પોઝિટિવ માઇન્ડથી તમે જાઓ. Yeah, કોઈ that's it. શું કહીએ ઓલા દુખી થઈને ન દુઃખી જાવું થઈને ન જોઈએ. જાઓ. અને બધા ખુશ હતા. આપણે રિવ્યુ બી લીધા બધા માસીઓની, બહેનોને, કાકીઓને બધાનું આપણે પૂછ્યું તો બધા ખુશખુશાલ જ છે. બધાય ખુશ. અને મને સાથ સહકાર તો આ બધાય વગરની તો હા. કોફી મોર્નિંગ કરી ન શકું. યા, તો યા. ભક્તિબેન છે હા. અમારે બબીતા જોશી, હા, હિંકલીથી ખાસ આવે છે બોલો. મને સપોર્ટ કરવા. એવરી છે ફ્રાઈડે. એવરી ફ્રાઈડે ના ટ્રાય કરે છે સારું. આવવાનું. આ હમણાં તો આવે જ છે. હા. એ લોકોનો શોપ છે ત્યાં, બિઝનેસ ઓહ, પોતાનો છે, પોસ્ટ ઓફિસ છે. એ બધું મૂકીને હિંકલી હા. ત્યાંથી એટલીસ્ટ અડધી કલાક તો તમારે થાય, કેટલા થાય, ટ્રાફિકમાં તમે 45 મિનિટ થાય. તો એ એવરી ફ્રાઈડે ના બિચારી ન્યાથી આવે, બોલો. અહીંયા પહોંચી જાય સપોર્ટ કરવાનું, સાથ દેવા. સારું, સારું, તો આપણે આ બધાના સાથ સહકાર વગર કાંઈ ન તો થાય. આ યા, પૈસાથી કંઈ કાંઈ નથી થતું બેન. પુષ્પાબેન ગોટાણીયા છે, હા, હંસાબેન છે, આ હંસાબેન ગાંધી છે. તો આ બધા આ બેન. તમે જોવો ને, મીનાબેન દત્તાની અમારે હંસી ફોટોગ્રાફર ગુડ છે. હંસી નામ કોણ કે હંસી અને બિચારી દત્તાની કેમેરો લઈને ફોટો પાડવા આવી જાય. નિશિતાબેન ગમે ત્યાં હોય તો ઓફિસ હાજર હોય. મીનાબેન દત્તાની અને બધી બહેનો ગીતાબેનને એટલો પ્રેમ કરે છે એટલે વાત જવા દો. તમને એ જ આશીર્વાદ છે ને એ સાથે આવશે બેન. સાચી વાત છે. કે બીજા આ બિચારા એટલા બધા ખુશ છે તો એના તમને આશીર્વાદ આશીર્વાદ, આવશે. સાચી વાત ચાલો છે. તો બેન થેન્ક યુ વેરી મચ. જય માતાજી. ભગવાન તમને આ રીતના જ આગળ વધારે અને બીજા બી બહેનો જોડાય તમારી સાથે. બરાબર? અને એક દિવસ કાઢો બહેનો, જિંદગી આખી કામ કરીને. હું એમ નથી કહેતો કામ ન કરવાનું, પણ બેન એટલું કાર્ય કરે છે. અહીંયા કોઈ પણ જાતનું કંઈ ફીસ કે નથી. ના ના એટલે હવે હમણાં recently એ લોકોને કોઈ પાછું કોઈ એવું હોય છે. એ તો એની મરજીથી કે દેવું હોય તો પ્રેમથી તો તમે પ્રેમથી કંઈ તમારે ડોનેટ કરવું, ખાવાનું કે આ તે ગમે તે કરી શકો. બાકી કોઈ જાતનું ચાર્જ નથી. અને બેન વેલકમ છે ફ્રાઈડેના 11 થી 1 વાગે એવરી વીકના. એવરી ફ્રાઈડે ના હા. રિક્રિએશન સેન્ટર. તો હું એડ્રેસ બી નાખી દઈશ. અને ગીતાબેન, શું નામ છે આનું? ગીતાસ ચાય એન્ડ કોફી મોર્નિંગ. ગીતાસ ચાય એન્ડ કોફી મોર્નિંગ. તો વેલકમ એવરીબડી, એવરીવન. એન્જોય જસ્ટ અ લેડીઝ. યા બેનો. મેન પણ લાઈક આવું હા. કોઈ ફંક્શન અમે ઇવેન્ટ કરીએ ને હા, ત્યારે એટલે બેન બી ઓલ્ડરલી છે, બધા પ્રેમથી આવી શકે એવું કંઈ નથી.
તો વેલકમ બધાને. ચાલો તો પાછા નવું ગીત લઈને. થેન્ક યુ ગીતાબેન, આભાર તમારો. તમે આવ્યા અને આ બધા ના લેડીઝ ના બહુ રાજી કાંઈ વાંધો નહીં બેન. હું બી ક્યારેક ક્યારેક આવતો રહીશ, ટાઈમ હોય તો. હું મારે ટાઈમને અભાવે પણ કાંઈ વાંધો નહીં. તો બેન કે કોફી મોર્નિંગ વેરી નાઇસ એન્ડ ગીતાબેન હંમેશા ગીતાબેન બિચારા બધાને બહુ એન્જોય કરે અમારા માં બધા એન્જોય કરવા ઉષાબેન, ઉષાબેન ઉષાબેન કેશવાલા, આપણા બધા મેયર ને બધા ઘણા બધા છે. બધા માટે છે મેયર. એવું કઈ નથી કે મેયર કે બ્રાહ્મણ કે એ બેને તો લગભગ બેનો બધા ખુશ જ છે. સાથ એન્જોય કરો, મજા કરો. ભગવાન તમારા ભેગો છે. ચાલો તો આજ તો વ્લોગ એટલો જ રાખીએ. ગીતાબેનના ઓલામાં આવજો અને પાછું નવું લઈને આવીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.